સ્વપ્ન સિદ્ધિ કરીને આખું શાસ્ત્ર છે મહારાજ. તમને કેવું સ્વપ્ન આવે, ક્યારે આવે, દિવસના સ્વપ્ન આવે, રાત્રિના આવે, બપોરના આવે, તમને ક્યારે કેવું સ્વપ્ન આવે એવું આખું સ્વપ્ન સિદ્ધિ. એમાંથી મુખ્ય એક વાત તમને કહી દઉં. તમને જે બ્રહ્મ મુહૂર્તમાં જે સ્વપ્ન આવે સવારમાં, એ હંમેશા સાચું પડે. બ્રહ્મ મુહૂર્ત તમે ગણી શકો સૂર્યોદય પહેલા 4 વાગ્યા પછીથી સૂર્ય ઉદય સુધીમાં જે તમને સ્વપ્ન આવે, આ સ્વપ્ન સાચું પડે. હવે એની અંદર પણ બે ભેદ છે. એ સ્વપ્ન તમે કોઈને કહી દો તો એ સ્વપ્ન વિફળ થાય, એ ફળ ન આપે. અને એ સ્વપ્ન તમે ગુપ્ત રાખો તો એ સ્વપ્ન સિદ્ધ થાય. આવી છે સ્વપ્ન સિદ્ધિ. સ્વપ્નને તમારે સિદ્ધ બનાવવું હોય તો એ ગુપ્ત રાખવાનું, અને સ્વપ્ન તમારે વિફળ કરવું હોય તો બધાને કહી દેવાનું.